હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું શરબત. તો શરબત તો તમે ઘણા બધા પીધા હશે, પણ ખાંડનો ઉપયોગ કર્યા વગર બનતું આ ટેસ્ટી અને ચટપટું શરબત એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. આ શરબતનો પલ્પ તમે એકવાર બનાવી અને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો, અને પછી જ્યારે પણ કોઈ મહેમાન આવે અથવા તો તમને શરબત પીવાનું મન થાય ત્યારે ફક્ત એક જ મિનિટમાં ઠંડુ શરબત બનાવી એન્જોય કરી શકો છો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગરમીમાં લૂથી બચાવે એવું કાચી કેરીનું શરબત બનાવવાનું શરૂ કરીએ. તો ચટપટું શરબત બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું જીરું અને 2 ટીસ્પૂન જેટલી વરિયાળી શેકી લઈશું. જીરું અને વરિયાળી તાસીરે ઠંડા હોવાથી પેટને ઠંડક પણ મળે છે અને શરબત ટેસ્ટી પણ બને છે. ગેસની લો ફ્લેમ પર એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને શેકાવાની એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનું, અને ઠંડુ થઈ જાય એટલે બંને વસ્તુને ક્રશ કરી લેવાની. તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. હું અત્યારે ખલદસ્તામાં કરી રહી છું. એકદમ ફાઇન પાવડર નથી કરવાનું, દરદરું વાટીશું. હજુ શેકેલા જીરાનો પાવડર પણ આપણે ઉમેરવાના છીએ. તો વાટવામાં અત્યારે આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું જ ઉમેરીશું. તો આ રીતનું અધકચરું મેં એને ક્રશ કરી લીધું છે. હમણાં આપણે એને સાઈડ પર રહેવા દઈશું. ત્યાર પછી શરબત બનાવવા માટે અત્યારે મેં તોતાપુરી કેરી લીધી છે અને વજનમાં 700 ગ્રામ છે. આ રીતની એકદમ કાચી અને કડક જોઈને કેરી લેવાની, અને કેરીને મેં સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે. હવે આ કેરીને શેકવા માટે ગેસ પર એક જાળી મૂકી દઈશું, અને જાળી પર કેરી મૂક્યા પછી ગેસ ઓન કરી અને આ રીતે ઉલટાવતા પલટાવતા ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. તોતાપુરી કેરીમાં ખટાશનું પ્રમાણ ઓછું હોવાથી અત્યારે મેં તોતાપુરી કેરી લીધી છે, પણ જો તમે બીજી કોઈ વેરાયટીની કેરી લો તો મીઠાશ તમારે એ પ્રમાણે ઉમેરવાની. તો રીંગણનું ભરથું કે ઓળો બનાવવા માટે જે રીતે આપણે રીંગણને શેકીએ છીએ ને, બસ એવી જ રીતે કેરીને ઉલટપુલટ કરીને શેકી લેવાની છે. તો આ રીતે ઉલટાવતા પલટાવતા કેરીને શેકતા 8થી 10 મિનિટ જેટલો સમય મને લાગ્યો છે, અને તમે જોઈ શકો છો કેરી બધી બાજુથી એકદમ સરસ શેકાઈ ગઈ છે. અત્યારે તમને એવું લાગશે કે કેરી વધારે શેકાઈ ગઈ છે અને ઉપરની છાલ બળી ગઈ છે, પણ કેરી બિલકુલ નથી બળી. આ રીતનું તમે શેકશો ને તો જ તમારી કેરી અંદરથી એકદમ સોફ્ટ થશે. તો ત્રણેય કેરીને શેકીને મેં એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધી. હવે હલકી એવી ઠંડી થઈ જાય એટલે ચપ્પુની મદદથી એની છાલ કાઢી લઈશું. કેરી જો તમારી શેકાઈને એકદમ સરસ સોફ્ટ થઈ હશે ને તો આ રીતે ઇઝીલી એની છાલ અલગ થઈ જશે. તમે જોઈ શકો છો કેરી આપણી અંદરથી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે, અને ચપ્પુ વગર પણ ઇઝીલી એની બધી જ છાલ અલગ થઈ જાય છે. તો આ જ રીતે આપણે બધી કેરીની છાલ અલગ કરી લઈશું. હવે આ કેરીને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું. કેરીને શેકીને શરબત બનાવવાથી શરબતમાં એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે. કેરીને હલકી એવી ઠંડી કરી લેવાની અને ત્યાર પછી એમાંથી ટુકડા કરવાના, જેથી કટ કરતી વખતે હાથમાં દજાય નહીં. તો આ રીતે ત્રણેય કેરીના મેં ટુકડા કરી લીધા. હવે આ સમારેલી કેરીને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. વચ્ચે જો હલકી એવી કાચી કેરી રહી જાય તો રહેવા દેવાની. શરબતમાં એનો સ્વાદ બહુ સરસ આવશે. ત્યાર પછી એમાં અડધો કપ જેટલો ઝીણો સમારેલો ગોળ, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું, અને અડધો કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી કેરીના થોડા ટુકડા આખા રહે એ રીતે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ લીસું ગ્રાઇન્ડ નહીં કરવાનું. ત્યાર પછી એમાં અડધો કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન અને દરદરા વાટેલા જીરું અને વરિયાળી ઉમેરી દઈશું. ફરી પાછું પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈએ. ફુદીનાનું ફ્લેવર આ શરબતમાં ખૂબ જ સરસ આવે છે. ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કેરીના ઘણા ટુકડા આખા રહ્યા છે. શરબતમાં આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આ પલ્પને સ્ટોર કરવા માટે એક કાચની બોટલમાં ભરી લેવાનું. તૈયાર કરેલા આ શરબતના પલ્પને તમે ફ્રીઝમાં કાચની બોટલમાં 8થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, અને પછી જ્યારે પણ શરબત બનાવવાનું મન થાય તો આ રીતે એક પ્લેટમાં લાલ મરચું અને સંચળ લેવાનું. તો 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી બંને વસ્તુને મિક્સ કરી લેવાની. સંચળના જો કોઈ લમ્સ રહી ગયા હોય તો ચમચીથી તોડી લેવાના. હવે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે જે ગ્લાસમાં આપણે સર્વ કરવાનું છે એની કિનારીઓને લીંબુથી આ રીતે ભીની કરી લેવાની, અને ત્યાર પછી સંચળ મરચાંનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ગ્લાસને ઊંધો કરી અને કિનારીઓને મસાલાથી કોટ કરી લેવાની. એટલે શરબત પીતી વખતે લીંબુ અને સંચળ મરચાંનો થોડો તીખો અને ચટપટો સ્વાદ આવશે. એ જ રીતે બીજા ગ્લાસને પણ આપણે લીંબુ અને મસાલાથી કોટ કરી લઈશું. તો બંને ગ્લાસને મેં આ રીતે કોટ કરી લીધા છે. હવે મસાલાથી કોટ કરેલા આ સર્વિંગ ગ્લાસમાં 3 બરફના ટુકડા અને 3 ટેબલ સ્પૂન જેટલું તૈયાર કરેલું કેરીના શરબતનું મિશ્રણ ઉમેરી દઈશું.
મારા ગ્લાસ મીડિયમ સાઇઝના છે એટલે મેં 3 ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું છે. તમારા જો મોટા ગ્લાસ હોય તો એ પ્રમાણે મિશ્રણ વધારે ઉમેરવાનું અને નાના હોય તો ઓછું ઉમેરવાનું. હવે આપણે એમાં એકદમ ઠંડુ પાણી ઉમેરી દઈશું. આઈસ ક્યુબ્સ પણ ઉમેરેલા છે એટલે ઠંડુ પાણી ઉમેરી તમે આ રીતે ચમચીથી એકદમ સરસ મિક્સ કરી લેશો ને એટલે કાચી કેરીનું ઠંડુ ઠંડુ ચટપટું એવું શરબત બનીને તૈયાર થઈ જશે. તમે આને કાચી કેરીનો બાફલો કે મોજીતો પણ કહી શકો છો. હવે સર્વ કરતાં પહેલાં ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈએ અને બસ જોતાં જ પીવાનું મન થઈ જાય એવું કાચી કેરીનું ખાટું મીઠું ચટપટું શરબત બનીને તૈયાર થઈ ગયું. તો ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે અને પાચનમાં મદદરૂપ થાય એવું આ શરબત એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આજની આ કાચી કેરીના શરબતની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.